वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 5મી માર્ચ 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજના કૃપા વચનો એવા છે કે ભગવાનના ભક્તને પ્રકૃતિ ટાળવી ઘણી કઠણ હોવા છતાં પણ સત્સંગમાં જો સ્વાર્થ મનાણો હોય કે આ સત્સંગ દ્વારા, આ ગુરુ હરિ દ્વારા, આ નિયમ ધર્મ દ્વારા, આ સિદ્ધાંત દ્વારા, આ ઉપાસના દ્વારા, આ સમજણ દ્વારા મારી પ્રકૃતિ ટળશે, એવી પ્રકારે સ્વાર્થ મનાણો હોય તો ભક્તના જીવ સાથે જડાયેલી પ્રકૃતિ ટળવી કઠણ નથી. શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર પધારી ગુજરાતમાં લોજમાં પદાર્પણ કર્યા પછી રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા અને ધર્મધુરા ધારણ કર્યા પછી સૌ કોઈની પ્રકૃતિનું પરિવર્તન કરવાનું કાર્ય કર્યું છે. ધર્મ પરિવર્તન નથી કરાવ્યું, પરંતુ સ્વભાવનું પરિવર્તન કરાવ્યું છે, પ્રકૃતિનું પરિવર્તન કરાવ્યું છે. અજ્ઞાન ટાળ્યું અને જ્ઞાન આપ્યું છે. સાચા અર્થની અંદર આત્મભાન કરાવ્યું છે. કારણ કે આત્મામાં તો કોઈ પ્રકૃતિ નથી, કોઈ દોષ નથી, કોઈ અવગુણ નથી, કોઈ સ્વભાવ નથી. શુદ્ધ ચૈતન્ય તત્વ છે. મહારાજે પોતાના ઉપદેશ દ્વારા, પોતાના કાર્ય દ્વારા અને સંતો દ્વારા આ કાર્ય કરાવ્યું છે. જેના હાથની અંદર ભાલા, તલવાર ને બંદૂકો રહેતી હતી, એના હાથમાં માળા આપી. નાળિયેર વધેરવું, તરબૂચ કાપવું એ માણસનું ધડ ઉપરથી માથું જુદું કરવું એ લોકોના માટે સહજ હતું. એમને ગરીબ ગાય જેવા બનાવ્યા છે. પ્રકૃતિ બદલી નાખી. વડતાલના જોબન પગીનો ઇતિહાસ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. જેની ભક્તિના કારણે, સમર્પણના કારણે, નિષ્ઠાના કારણે શ્રીજી મહારાજે વડતાલની અંદર મંદિરને નિર્માણ કરીને લક્ષ્મીનારાયણની મૂર્તિ તો પધરાવી, પરંતુ પોતાની સર્વોપરી મૂર્તિ હરિકૃષ્ણના નામે પણ પધરાવી છે. એ જોબન પગીના નામનું તીરવાક ચાલતું હતું. કાશ્મીરથી કન્યાકુમારી સુધી તે સમયમાં વાહનોની વ્યવસ્થા નહોતી, એટલે લોકો પગપાળા અને ગાડામાં બેસીને મુસાફરી કરતા. રસ્તાની અંદર વટે માર્ગો લૂંટારો
ઘણા બધા હેરાન પરેશાન કરતા, પણ તે વખતે કોઈ પણ વ્યક્તિ જોબન પાસે જઈ પ્રણામ કરીને કહે કે મને તમારી મદદની જરૂર છે, મને રક્ષા આપો, ત્યારે જોબન પગી પોતાના ભાથામાંથી તીર કાઢીને આપે અને આ તીર લઈને તમે જાઓ, કોઈના બાપની તાકાત નથી તમારો વાળ પણ વાંકો કરી શકે. કોઈ પણ લૂંટવા માટે, મારવા માટે, ગુંડાગીર્દી કરવા માટે આવે તો આ તીર બતાવજો કે આ જોબનનું તીર છે. આવી જોબનની ધાક વાગતી હતી. ધોળા દિવસે પણ ચોરીનો, લૂંટફાટનું કામ કરી શકે એવી શક્તિ, સામર્થ્ય, આવડત, કળા બધું હતું. ખબર પડે કે જોબન આવ્યો છે તો ધોળા દિવસે એ ઘરના બારી બારણા ફટોફટ બંધ થઈ જતા. કોઈ છોકરું રડતું હોય તો એની મા એને કે જો જોબન આવ્યો, છોકરું પણ રડતું બંધ થઈ જાય. એવા જોબનના હાથની અંદર ભગવાન સ્વામિનારાયણે માળા આપી. અમે લોકો 3જા ધોરણમાં ભણતા હતા ત્યારે એક પાઠ આવતો હતો, ગધેડાની ગાય. શ્રીજી મહારાજ ગધેડાની ગાય બનાવે. તે વખતે તો આપણી અલ્પમતી, જાજી સમજણ નહીં, બાળ અવસ્થા, એટલે આપણે અનુમાન એટલું કરી લો ભગવાન છે ભાઈ, ગધેડામાંથી ગાય બનાવ્યા પણ ખરા, પણ એનો અર્થ ખબર નહોતી. ગધેડો જેવી રીતે લાત મારે એવા ગધેડાને ગાય બનાવી દે, દૂધ પણ આપે અને ગરીબ સ્વભાવનું બનાવી નાખે. એમાં જોબન પગી જેવા લોકોના માટે ત્રાસરૂપ હતા. લાત ખાવી પડતી હતી. શ્રીજી મહારાજે એના સ્વભાવનું પરિવર્તન કર્યું. કેવું જીવનનું રૂપાંતર કરી નાખ્યું છે. કેટલાક એવા લોકો પણ હતા કે મંત્ર જંતર કરીને લોકોને હેરાન પરેશાન કરતા હતા, એને પણ ગરીબ ગાય જેવા બનાવી દીધા. શ્રીજી મહારાજનું આ કાર્ય છે અને શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે કે આધ્યાત્મિક માર્ગે ચાલ્યા તો તમારે પ્રકૃતિ મૂકવી પડશે, સ્વભાવનો ત્યાગ કરવો પડશે, કામ, ક્રોધાદિક દોષો અને ઇન્દ્રિયો, અંતઃકરણ ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. તો જ તમે ભગવાનની માળાના મણકામાં તમારો નંબર લાગશે. સત્સંગનો સ્વાર્થ. શ્રીજી મહારાજે જે શબ્દ પ્રયોગ કર્યો છે, સત્સંગ એટલે શું? પ્રેમાનંદ સ્વામીએ પણ પોતાના પદમાં ગાયું, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો. સત્સંગ સ્થાપ્યો એટલે સત્સંગ એટલે પોતાની સાથે પોતાનું અક્ષરધામ અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઈને આ પૃથ્વી પર પધાર્યા. એવા ગુણાતીત સંતનો, પ્રગટ ગુરુરૂપ હરિનો, પરમ એકાંતિક સંતનો આપણને ખપ હોય, ત્યાં આપણને સ્વાર્થ મનાણો હોય તો આપણી પ્રકૃતિ ટળી જાય, આપણા સ્વભાવમાં પરિવર્તન આવી જાય, આપણું માન ટળે અને નમ્રતા આવે. અવગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય તે દિવ્ય દ્રષ્ટિ બની જાય, જ્ઞાન દ્રષ્ટિ બની જાય. જે સંસારને આપણે સાચો માનીને બેઠા છીએ, સંસારનું સાચું સ્વરૂપ આપણને સમજાય કે આ નાશવંત છે, દુઃખરૂપ છે, મૂકીને જવાનું છે. સત્સંગનો સ્વાર્થ શાસ્ત્ર માત્ર આપણને કહે છે કે તમારે આત્માને પરમાત્માનું દર્શન કરવું હોય તો સંતના ચરણની ધૂલી માથા ઉપર ચડાવો. જો તમારે માયામુક્ત થઈને ભગવાનના ધામમાં પ્રવેશ કરવો હોય તો સાચા સંતની સાથે પ્રીતિને આત્મબુદ્ધિ કરો. જો તમારે ભગવાનનું સાક્ષાત દર્શન કરવું હોય તો સંતની સાથે પ્રીતિ કરો. જો ભગવાનનો મહિમા જાણવો હોય તો સંતની સાથે પ્રીતિ કરો. જો તમારે આત્મનિષ્ઠા અને ભાગવત ધર્મ સિદ્ધ કરવા હોય તો સંતની સાથે પ્રીતિ કરો. શાસ્ત્ર માત્ર આપણને આ બતાવે છે કે સત્સંગમાં સ્વાર્થ એટલે સ્થાનની વાત નથી.
વ્યક્તિ વિશેષની વાત છે, ગુણાતીત સંતની વાત છે, પરમ એકાંતિક સંતની વાત છે. ભાગવત ધર્મ અનાદિકાળથી જેના જીવન સાથે સિદ્ધ થયેલો છે, જેના રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ વિરાજમાન થઈને રહ્યા છે, એવા સંતની વાત છે. સત્સંગમાં રહેવું એટલે કે સંત કહે તેમ કરવું. સત્સંગમાં રહેવું એટલે સંતના કહેવા પ્રમાણે સત્સંગમાં સમ સ્વરૂપભાવની એકતા રાખવા. સત્સંગમાં રહેવું એટલે કે સંતની મરજી પ્રમાણે તમામ સંતો હરિભક્તોને અક્ષરધામના મુક્ત માનવા. સત્સંગમાં રહેવું એટલે સંતના વચનમાં 100% વિશ્વાસ રાખીને મહારાજને સર્વોપરી માનવા, કરતા હરતા માનવા, સદા સાકાર અને દિવ્ય માનવા, પ્રગટ માનવા. સત્સંગ એટલે સંતના વચને કરીને અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ નાના મોટા સંતો હરિભક્તો દિવ્ય છે, અલૌકિક છે, માયા મુક્ત છે, અક્ષરધામના મુક્ત છે, એવી પ્રકારની સમજણની દ્રઢતા. આ સત્સંગનો સ્વાર્થ મનાણો હોય તો ગમે તેવી ન ટળે એવી પ્રકૃતિને સ્વભાવ પણ ટળી જાય છે. ગુણાતીતાનંદ સ્વામીના યોગની અંદર વાલેરું વરુ આવ્યો, તખો પગી આવ્યો. ઘણાના જીવનનું પરિવર્તન સ્વામીએ કર્યું છે કે દરરોજના કિલો ચકલાની જીભ ખાતા એવા માંસાહારીને પણ પરમ પવિત્ર જીવન જીવતા કરી દીધા છે. બોચાસણના હીરામુખીનું પરિવર્તન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે કેટલાનું પરિવર્તન કર્યું છે. કારેસલામના સુભાષભાઈ જીવનનું પરિવર્તન. કારણ કે એમને પોતાને સંતમાં સ્વાર્થ મનાનો છે કે આના દ્વારા આપણું ભલું થવાનું છે, આનો રાજીપો મળશે, આની આજ્ઞા પાળશું તો આ લોકમાં અને પરલોકમાં સુખી થવાશે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.